નમસ્કાર મિત્રો, આ ગરીબી, બેરોજગારી, ખરાબ રસ્તાના મુદ્દા મૂકીને લોકો કઈ તરફ જાય છે? વિજ્ઞાન જાથાના જૈન પંડ્યા અંધશ્રદ્ધા દૂર કરવા માટે બાગેશ્વર ધામના શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી પાછળ પીડ્યા છે અને જૈન પંડ્યા પાછળ ઘણા બીજા હિન્દુ લોકો પીડ્યા છે. હવે આ અંધશ્રદ્ધા દૂર થાય તો લોકોને ખોટો સમય ના બગડે અને દેશનું યુદ્ધ કંઈક સારા કામે લાગે. પણ મિત્રો, અમુક લોકો વિરોધ કરી રહ્યા છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરશું એક તો હાલમાં ચાલી રહેલ કોન્ટ્રોવર્સી, બીજું તો મિત્રો એક ધક્કા ખાઈ રહેલ થાકી ગયેલ ખેડૂત વિશે. સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો, એક દિવસ પહેલા જય પટેલ નામના વ્યક્તિએ જૈન પંડ્યાને કોલ કર્યો હતો અને ત્યાર પછી જૈન પંડ્યાએ આ વ્યક્તિને બ્લોક કરી દીધો. જય પટેલ જણાવે છે કે તમે ફક્ત સનાતન ધર્મને ટાર્ગેટ કરો છો, બીજા ધર્મના બાબા વિશે નથી બોલતા અને ના તો તમે એના ધંધા બંધ કરાવો છો. અને કહે છે કે જો તમે બીજા ધર્મના ઠેકેદારો ઢોંગ ધતિંગ કે અંધશ્રદ્ધા ફેલાવતા રોકશો અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશો તો તમને $1001 ઇનામ આપશે, તેવું જય પટેલ કહે છે. મિત્રો, તમે વિડીયો જુઓ. રામ રામ. આ વિજ્ઞાનની દુકાન લઈને બેસેલા ઠેકેદાર જયંત પંડ્યાએ પહેલા તો મને બ્લોક કરી દીધો છે. કોઈ ચેનલ વાળાને બોલાવે છે એને ડિબેટમાં આવવા માટે લાઈવમાં, ત્યાં બી ક્યાંય આવતા નથી. હજુ બી એક વખત ચેલેન્જ આપું છું કે હજુ 5 દિવસ બાકી છે, અરે હજુ 4 દિવસ બાકી છે. 5 તારીખથી કથા ચાલુ થવાની છે. કથા ચાલુ થાય એની પહેલા કોઈ બી ચેનલના લાઈવ ડિબેટમાં આવવું હોય તો આવી જાય. હું કોઈ અંધશ્રદ્ધાને સપોર્ટ નથી કરતો, પણ વિજ્ઞાનની દુકાન લઈને બેસેલા લોકો માટે ધર્મ કરતા પહેલા વિજ્ઞાન છે, તો એના માટે હરેક ધર્મના ઠેકેદાર સરખા હોવા જોઈએ. એને આ વિજ્ઞાન જાથાની દુકાન લઈને હરેક ધર્મના ઠેકેદારો પાસે જવું જોઈએ. એ જ મારો સવાલ હતો, એ જ મારી ચેલેન્જ હતી. અને આવનારા ટૂંક જ સમયમાં અન્ય ધર્મના ઠેકેદારો જ્યારે અંધશ્રદ્ધા ફેલાવી ધર્માંતરણ કરાવવાનો પ્રયત્ન કોઈ બી ટ્રાઇબલ વિસ્તારમાં કરશે ત્યારે જયંત પંડ્યાએ મને તો બ્લોક કર્યો છે, પણ અન્ય નંબરથી જયંત પંડ્યાનો કોન્ટેક્ટ કરીને જયંત પંડ્યાને ઓપન ચેલેન્જ આપીશ કે ત્યાં જાય, ત્યાં જઈને ગુનો દાખલ કરાવે, અંધશ્રદ્ધા સાબિત કરે, ગુનો દાખલ કરાવે અને મારી પાસેથી $1001 ઇનામ લઈ જાય. બીજી વાત, કચ્છમાં એક કેન્સર વાળા બાબા છે, એ તો લાઈવ ચાલુ જ છે. લાખો હજારો લોકોનું કેન્સર સારું કર્યું છે. મેં ઘણી વખત વિડીયોમાં જોયું છે, લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. પણ ત્યાં પણ કોઈ દિવસ આ નથી ગયો જયંત પંડ્યા, કારણ કે અન્ય ધર્મના બાબા છે, એટલા માટે અન્ય ધર્મના લોકો કૂટી નાખે, એટલે આ જયંત પંડ્યા ત્યાં સુધી ગયા નથી. ત્યાં બી એક વખત જવાનો પ્રયત્ન કરે તો પણ મારે $1001 ઇનામ દેવાનું. જાય અને ગુનો દાખલ કરાવે જો ત્યાં અંધશ્રદ્ધા હોય તો, બરોબર. ત્યાં એની વિજ્ઞાનની દુકાને લઈને જાય. એની વિજ્ઞાનની દુકાનને લઈને સનાતનીઓ પાસે શું કામ જાય છે? ખાલી એટલો જ સવાલ છે, બીજું કઈ નથી. અને એમને હું તો એમ કહું છું કે જાવું જ જોઈએ બાબાના દરબારમાં, અને બાબાએ પણ આ જયંત પંડ્યાના સવાલનો જવાબ આપવો જોઈએ, અને બાબા આપશે આ જાશે તો, બરોબર. પણ અમારો પણ એક સવાલ છે કે આ અન્ય ધર્મના દરબારોમાં પણ જાય. રામ રામ. એક યુઝર લખે છે, જયભાઈ, સિંહની ગર્જના સાંભળીને કૂતરાઓ ક્યારેય સિંહની સામે ન આવે. એક યુઝર લખે છે, અન્ય ધર્મના લોકો કુરબાનીના નામે હજારો અબોલ પશુના ગળા કાપી નાખે, તેમાં કયું વૈજ્ઞાનિક તથ્ય રહેલું છે? એ જયંત પંડ્યા સાબિત કરી દે, અને ન કરી શકે તો કુરબાની બંધ કરાવી દે, અને બેમાંથી કાંઈ ન થાય તો ઘાઘરો પહેરીને નાચવાનું ચાલુ કરી દે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, વ્યક્તિ ફ્રસ્ટ્રેટ થઈને વિડીયો બનાવે છે અને કહે છે કે અંજાર GABમાં અધિકારી રાજ ખેડૂતોને 2 વર્ષથી ધક્કા ખવડાવે છે, કામો કરતા નથી. કંટાળી ખેડૂતો રૂપિયો આપવા મજબૂર થાય છે. જો 5,000 થી 10,000 આપો તો જ કામ થાય છે. અંજાર તાલુકાના મોટસર ગામના ખેડૂત જગાભાઈ રબારી 2 વર્ષથી ધક્કા ખાય છે. જગાભાઈએ મારી પાસે રજૂઆત કરતા આજે અધિકારીઓને રૂબરૂ મળવાનું થયું અને કોંગ્રેસ પક્ષ તરફથી મેં રજૂઆત કરી. 2 દિવસમાં જગાભાઈ રબારીનું કામ નહીં થાય તો અંજાર કોંગ્રેસના ખેડૂતો સાથે મળી GAB ઓફિસને તાળાબંધ કરશે. મિત્રો, પહેલા તમને હું ડાયરેક્ટ વિડીયો બતાવી દઉં, તમે જોવો એટલે તમને કોન્ટેક્ટ સમજાઈ જાય છે. શું નામ છે ભાઈ તારો? આ 2 વર્ષથી તને ફોન કરે છે ને કેમ આનું કામ નથી કર્યો તે ભાઈ? હા, તો મહિનાથી કેમ એનો 2 વર્ષથી એની અરજી દીધેલી છે, તમે કામ કેમ નથી કરતા GAB વાળા? તને આવ્યો એને 1 વર્ષ થયા કે નથી થયા ભાઈ? શું નામ તારો? ચવાણ. 1 વર્ષ તું આવ્યો એને થયો કે નથી થયો? થયો છે કે નહીં? આ જગાભાઈ રબારી છે મોરસરના, 2 વર્ષથી એમનું કામ આ GABમાં ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા, કરતા નથી. રૂપિયાની આશા હોય, તારો પગારથી પેટ ન ભરાતો હોય તો બોલ. સિસ્ટમ ન હોય તો કેમ કામ નથી થતો? 2 દિવસમાં જો આનું કામ તે કરાવી નથી દીધો તો મેળ નહીં પડે, સમજી લેજે ભાઈ. હો, અમારા સુધી અહીંયા પ્રશ્નો આવે છે કોંગ્રેસ પાર્ટી સુધી
અને તમારામાં એટલી આ બુદ્ધિ તમારી કામ કરે છે કે નથી કરતી? પેલા ખેડૂતોને હેરાન કરો છો તમે. 2 દિવસની અંદર આ ભાઈને સૂચના આપેલી છે કે કામ કરે, નહીં કરે તો 2 દિવસ પછી 100 ખેડૂતોની સાથે આ ભાઈનું સન્માન કરવા અમે આવશું અને રામધૂન બોલાવશું. આ જગાભાઈ રબારી મોરસરના ખેડૂત લગભગ 2 વર્ષથી ધક્કા ખાય છે અને આજકાલ કરી અને આ ભાઈ જે નાલાયકી ઉપર ઉતર્યો છે, તારો કદાચ પગારથી પેટ ન ભરાતો હોય તો 5-10 હજાર રૂપિયા હું દેવા તૈયાર છું. શું સિસ્ટમ નથી તો કેમ ધક્કા ખવડાવસ? અમે તને કહી દઈએ સીધી ભાષામાં તને વાત કરીએ છીએ અત્યારે. જો આનું કામ 2 દિવસમાં નથી કરાયો તો કોંગ્રેસના 100 માણસો આવી અને તને ધક્કે ચડાવશું. આ ધ્યાન રાખજે તું. તારે જ્યાં ફરિયાદ કરવી હોય કરજે હો. કોઈના બાપથી અમે બીતા નથી. તમે માંડ્યો શું છે? આ તમારામાં બુદ્ધિ નામની ચીજ છે કે નથી? 2 દિવસમાં આનું કામ થશે કે નહીં થાય મને કે? ભાઈ જગાભાઈ તમારો 2 દિવસમાં કામ થઈ જશે. ન થાય તો તમે મને ફોન કરજો. 2 વર્ષ કાઢી નાખ્યા ભાઈ. 1 વર્ષ ત્યાં તું છો, આ ફોન કરે છે તો તું ઉપાડતો નથી ફોન. તે કેટલી વખત એના ફોન નથી ઉપાડે તું મને કે? અરે ન ઉપાડે એટલે તું પગાર શેનો લેસ તું ભાઈ? પગાર શેનો લેસ તું મને કે? ફોન ઉપાડવાનો પગાર લેસ કે નહીં? 2 વર્ષ ત્યાં તું ધક્કા ખવડાવસ. તને શરમ નામની ચીજ છે કે નથી? આનો 2 દિવસમાં કામ થઈ જવો જોઈએ. નકા મેળ નહીં પડે, સમજી લેજે તું. તારે રૂપિયા ખપતા હોય, પગારથી તારો પેટ ન ભરાતો હોય તો 5,000 10,000 દેવા હું તૈયાર છું. અમે તને ખેડો કરી દેશું. યાર ગુજરાતના ખેડૂતોની તમે દશા બગાડી નાખી છે. આ કર્મચારી રાજ છે. પેલા કોઈ વાતની તમારામાં બુદ્ધિ નથી એટલે આનું કામ 2 દિવસમાં કરાવી દેજે. નકા 2 દિવસ પછી હું અહીંયા આવીશ, તાળાબંધી કરશું તમારી જીબી ઓફિસને શરમ વગરના. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક યુવક રંગે હાથ પકડાઈ જાય છે જ્યારે તે ચોરી કરવા જાય છે અને એ પણ મંદિરની અંદર. ત્યારે એક પ્રવીણભાઈ નામનો વ્યક્તિ તેને પકડે છે. તે કબૂલાત કરી લે છે એટલે તેને મેથી પાક નથી ચગાડતા. મિત્રો તમે વિડીયો જુઓ. રાતોરાત પકડાઈ ગયો તો માતાનો પ્રતાપ તો બીજા પ્રતાપ છે ને? માતાનો પ્રતાપ તો માતાના મંદિરમાં કોઈ ચોરી છે? હે આવડું કળિયુગમાં આ જાગૃત કરશો? રાતોરાત માતા તો તમને 8 વાગે 3 વાગે 3 વાગે કોણ જાગતું હોય? ચોરી ના કરવી બધી. નેક્સ્ટ અપડેટ છે મિત્રો રાજભા ગઢવી વિશે. અમરેલીના ધારીગીરમાં રાજભા ગઢવીને નેસમાં માલધારી તરીકે મંજૂરી આપતા સ્થાનિક માલધારીઓએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. આ વિવાદ અંગે મીડિયાએ પ્રશ્ન પૂછતા મંત્રી અર્જુન મોઢવાડિયાએ કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું અને તુરંત માઇક હટાવી ચાલતી પકડી હતી. એક યુઝર લખે છે, એક સમયે પોરબંદર પંથકમાં અર્જુન મોઢવાડિયાનું માન હતું. લોકોમાં પણ જ્યારથી આ ભાઈએ ભાજપનો ખેસ પહેર્યો ત્યારથી આ ભાઈ જાહેર સભા કરતા પણ ડરે છે. અમારા વિસ્તારમાં તો આવતા જ નથી આ ભાઈ. બસ તો આજ માટે એટલું જ રાખી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.